નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું શિવમ. વાત કરીશું ટુ ધ પોઈન્ટમાં. આજનો આપણો મુદ્દો છે કે રક્ત વિશે વાત કરીશું આજે, કારણ કે રક્તદાતા દિવસ આજે છે. 14 જૂને મનાવવામાં આવે છે રક્તદાતા દિવસ, અને આ દિવસ મનાવવાની પાછળની આપણે વાત કરીએ તો લોકોને બ્લડ ડોનેશન વિશે જાગૃત કરવાનો આ રક્તદાતા દિવસનો મુખ્ય હેતુ છે. અને ઇતિહાસની આપણે વાત કરીએ તો 2005માં પ્રથમ વખત વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ રક્તદાતા દિવસ કેમ ઉજવવામાં આવે છે તો કાર્લ લેન્ડસ્ટીનરની જન્મજયંતિ પર આ રક્તદાતા દિવસ છે તે ઉજવવામાં આવે છે તેવું છે તે હાલ છે માહિતી છે. સાથે જ આપણે વાત કરીએ રક્તદાતા દિવસની, રક્તની વાત કરીએ તો આપણા શરીર માટે લોહી છે, રક્ત છે, ખૂબ જ મહત્વનું છે. અને રક્ત ન હોય તો આપણા શરીર કોઈ પણ કામ છે તે ન કરી શકે, તે આપણે સૌ કોઈ હાલ જાણીએ છીએ. તો રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ આ દિવસ છે તે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. રક્તદાન કરવું જોઈએ, લોકોને પણ છે તે આને પ્રેરણા મળે તેના હેતુથી આ રક્તદાન દિવસ છે તે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. 14 જૂને આ રક્તદાતા દિવસ છે તે ઉજવવામાં આવે છે. રક્ત ન હોય તો કોઈનો જીવ જઈ શકે છે તે આપણે જાણીએ છીએ, પરંતુ જો કોઈ રક્ત આપે છે, રક્તદાન કરે છે, તો કોઈનો જીવ પણ છે તે આ મામલે બચી શકે છે. તો વાત કરીએ, જે રીતે આપ 18 વર્ષથી ઉપરના છો, 45થી વધુ વજન છે, આ સિવાય અનેક જે રીતે વાત કરીએ તો આપ રક્તદાન કરી શકો છો, અને આપની આ થોડીક મિનિટો, થોડોક સમય કોઈનો જીવ પણ છે તે બચાવી શકે છે. અને આ જ ઉદ્દેશ્ય સાથે લોકોએ રક્તદાન કરવું જોઈએ, તે જ ઉદ્દેશ્ય સાથે લોકો પર જાગૃતિ ફેલાય, તેના જ ઉદ્દેશ્ય સાથે આ રક્તદાતા દિવસ છે તે દર વર્ષે મનાવવામાં આવે છે. તો આજની ચર્ચામાં આપણે એ જ વાત કરીશું કે કેમ ઉજવવામાં આવે છે, તેની પાછળ ફાયદા શું છે, લોકોને કયા કયા પ્રશ્નો આ રક્તદાનને લઈને હોય છે, તે તમામ પ્રશ્નોને લઈને આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે ડૉક્ટર પણ જોડાશે, સાથે જે બ્લડ ડોનેશન કરેલું છે અત્યાર સુધીમાં સૌથી વધુ વખત ગુજરાતમાંથી, તે પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. તો શરૂઆત કરીશું ચર્ચાની, જેમાં મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે. ડૉક્ટર વિશ્વાસ અમીન છે, જનરલ સેક્રેટરી રેડક્રોસ સોસાયટી. સાથે છે હરીશ પટેલ, જે બ્લડ ડોનર છે તે આપણી સાથે છે, અને કૌશલ ગોહિલ છે, સામાજિક કાર્યકર્તા છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે. તો ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો અને જે રીતે આજે ચર્ચા કરી રહ્યા છીએ આજના આ ખાસ દિવસની, અને સૌથી પહેલાં શરૂઆત કરીશું ચર્ચાની આપની પાસેથી જાણવા માંગીશ, આપ શું કહેવા માગશો દર્શક મિત્રોને રક્તદાનની વ્યાખ્યા, અને આપ આ દાનને કઈ રીતે વર્ણવશો? સૌથી પહેલાં આપ ત્રણેય મહાનુભાવોથી જાણવા માગું છું કેવી રીતે આ દાનને આપ વર્ણવશો. સૌથી પહેલાં શરૂઆત કરીશું હરીશભાઈ, આપનાથી. શું કહેશો? રક્તદાન એવું છે કે જે રક્ત ફેક્ટરીમાં બનતું નથી અને માનવ શરીરને જિંદગી આપવા માટે ખૂબ મહત્વનું એ પ્રવાહી છે. જેથી રક્તદાન દરેક લોકો જ્યારે કરે તો એક પેલું એડમાં તમે સાંભળ્યું હશે કે કરકે દેખો અચ્છા લગતા હૈ. એટલે જો એકવાર રક્તદાન કરીશું તો જ આપણને એની પેલી ફિલિંગ આવશે, એના એ સમજાશે કે ભાઈ કરવાથી કંઈ થતું નથી, અમુક જે માહિતી છે બધી એનાથી ઓછી થશે. એટલે દરેકે એકવાર તો રક્તદાન કરવા આગળ વધવું જ જોઈએ. જી કૌશલભાઈ, આપ શું કહેશો? જી, આજે ફર્સ્ટ ઓફ ઓલ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે ની બધાને શુભકામનાઓ. અને આજનો દિવસ જે છે રાઈટ, એ આપણને એક મેસેજ પાસ ઓન કરવા માટે, કે સોસાયટીની અંદર એક અવેરનેસ લાવવા માટે, કે લાઈવ એક કહેવાય ને એટીટ્યુડ ક્રિએટ કરવા માટે, કે બ્લડ ડોનેશન એટલે રક્તનું જે દાન છે એ સૌથી મહાદાન ગણવામાં આવે છે. હવે જે આજના યંગસ્ટર્સ છે, આજની યુથ છે, આટલી બધી ક્વોન્ટિટીમાં ઇન્ડિયા ઇઝ સૌથી યંગેસ્ટ કન્ટ્રી કહેવાય છે ઇન ટર્મ્સ ઓફ યુથ. અને યુથની અંદર જે એનર્જી રહેલી છે કોઈ પણ કામ કરવાની, કોઈ પણ વસ્તુને અચીવ કરવાની, એ સૌથી હાઈએસ્ટ છે. બટ એક વસ્તુ જ્યાં લેક થાય છે, દેટ ઇઝ અવેરનેસ. અને સેકન્ડ થિંગ જે યુથ ઇન્વોલ્વ થઈ જાય છે એ છે રોંગ મિથ્સમાં. જેમ હરેશભાઈએ કીધું કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી આવું થતું હોય છે, તેવું થતું હોય છે, બટ દેર ઇઝ નથિંગ વિચ હેપન્સ, રાઈટ. તમે મેન્ટલી સ્ટ્રોંગ હોય અને વન્સ યુ ડિસાઇડ દેટ યુ વોન્ટ ટુ ડોનેટ ધ બ્લડ, યુ કેન ડેફિનેટલી ડુ. અને બ્લડની કે પછી જે ક્રાઇસિસ થતા હોય છે, કોવિડે આપણને ઘણું બધું શીખવાડી દીધું. તો કોવિડની અંદર કહેવાય ને કે બ્લડ છે, કે પ્લાઝમા છે, કે એવી ઘણી બધી વસ્તુઓ મેડિકલ રિલેટેડ આપણને જ્યારે રિક્વાયરમેન્ટ આવી, તો એનું ઇમ્પોર્ટન્સ ત્યારે સમજાયું.
ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકોએ જેને હેલ્પ કરી એનાથી જીવ બચ્યા પણ. મારી પાસે ઘણા ઉદાહરણ છે એક બે કે જેને કહેવાય ને કે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ અનુભવ્યો હતો બ્લડ ડોનેટ કરીને. એ આગળની વાતચીતમાં હું શેર કરીશ. જી ચોક્કસથી આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીશું, કારણ કે ઘણા બધા ઉદાહરણ આપણે કોરોનામાં આપણે સૌએ જોયા છે. આગળ પણ આની ચર્ચા કરીશું. અત્યારે જે ડૉક્ટર વિશ્વાસ અમીન, આપનું શું કહેવું છે આ રક્તદાન મુદ્દે? સૌથી પહેલા લોકોને શું કહેશો? રક્તદાન એ મહાદાન છે અને રક્તનો કોઈ વિકલ્પ નથી. હજી સુધી આપણે સાયન્ટિસ્ટ દ્વારા કે કેવી રીતના બ્લડ બહાર મેન્યુફેક્ચર નથી કરી શક્યા. અને ઈશ્વરે આપણને એક એવી ભેટ આપેલી છે કે આપણા માનવ શરીરમાં દર 120 દિવસે જે રક્તકણો છે તે નાશ પામે છે. તો આપણે સૌએ રક્તદાન થકી, આપણા રક્તદાન થકી બીજા 3 વ્યક્તિઓનું જીવન બચાવવાનો જે અમૂલ્ય તક ઈશ્વરે આપણને આપી છે તે ચોક્કસથી આપણે ઝડપી લેવી જોઈએ. અને જ્યાં સુધી આપણું શરીરનું સ્વાસ્થ્ય સારું છે ત્યાં સુધી આપણે ચોક્કસથી રક્તદાન કરતા રહેવું જોઈએ. ચોક્કસથી. તો આપણું શરીર સારું છે, કોઈ રોગ નથી, તો રક્તદાન કરવું જોઈએ. આગળ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ડૉક્ટર વિશ્વાસ અમીન, આપની પાસે જ આવું છું. બેઝિક જે આની જે જરૂરિયાત હોય છે, બેઝિક જે આનું નોલેજ હોય છે રક્તદાનનું, કોણ કરી શકે છે, ક્યારે કરી શકે છે, તેની આપણે વાત કરીએ તો તેના માટે શું ક્રાઇટેરિયા હોય છે? કારણ કે જે રીતે ઘણા બધા લોકોને એ પણ અસમંજસ હોય છે, મને કોઈ રોગ છે તો હું કરું કે નહીં, તો એ તમામ લોકોને આપ શું કહેવા માગશો આનું બેઝિક નોલેજ? 18 થી 65 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કે જેનું વજન 45 કિલોગ્રામથી વધારે છે તે ચોક્કસથી રક્તદાન કરી શકે છે. આપ જ્યારે રક્તદાન કરવા માટે જાઓ છો ત્યારે આપનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવે છે. જો હિમોગ્લોબિન 12.5 ગ્રામ કે તેથી વધુ હોય તો જ રક્ત લેવામાં આવે છે. ખાસ કરીને ઘણા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને એવું હોય છે કે તેઓ રક્તદાન કરી શકતા નથી, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ જો ગોળી લઈને તેમનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખતા હોય તો તેઓ ચોક્કસથી બ્લડ ડોનેટ કરી શકે છે. અને તેવી જ રીતના બ્લડ પ્રેશરના દર્દીઓ જો તેમનું બ્લડ પ્રેશર નોર્મલ રહેતું હોય દવા લીધા બાદ તો તેઓ પણ ચોક્કસથી રક્તદાન કરી શકે છે. એટલે બધાને વિનંતી છે કે જો તમારું ઉંમર 18 વર્ષથી વધારે છે અને વજન 45 કિલોગ્રામથી વધુ છે તો તમારી નજીકની બ્લડ બેંકમાં ચોક્કસથી આપ જાઓ, અથવા તો રક્તદાન શિબિરની મુલાકાત લો. ત્યાં તમારું ફિટનેસ સારી હશે તો જ ડોક્ટર દ્વારા તમારું રક્ત લેવામાં આવશે. અને ફિટનેસ સારી નહીં હોય તો તેની તમને જાણ થશે. તમારા શરીરમાં કોઈ બીમારી હશે તો તેની તમને જાણ થશે અને લેવા પાત્ર વ્યક્તિઓનું જ રક્ત લેવામાં આવે છે. બાકીનાને સલાહ આપીને તેના રક્તદાન નથી કરવા દેવામાં આવતા. જી, આગળ આપણે વાત કરીએ. હરીશભાઈ જ્યારે સાથે જઈએ, હમણાં આપણે વાત કરી જે રીતે કે ઘણા લોકોને નેગેટિવ માન્યતા હોય છે કે રક્તદાન કરવાથી આમ જશે, આમ થશે, આમ થશે. કુશલભાઈ હમણાં જેમ જણાવ્યું તો કંઈ જ નથી થતું. તેનું ચોખ્ખું ઉદાહરણ આપણી સાથે છે અત્યારે હરેશભાઈએ અત્યાર સુધી હરેશભાઈ આઈ થિંક 245 વખત સૌથી વધુ આ આંકડો છે કે જેણે રક્તદાન કર્યું હોય, અને ગુજરાતમાં આઈ થિંક સૌથી વધુ છે. હરેશભાઈ? હા, એટલે રેડક્રોસના ડેટા પ્રમાણે તો ગુજરાતમાં સૌથી વધુ જ છે. તો સૌથી પહેલા આપની પાસે જ જાણવા માંગીશ કે સૌથી વધુ વખત કર્યું કે છે, આપના પરિવારમાં કેવી સ્થિતિ છે, અને આની પ્રેરણા સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરી હતી, અને ત્યાંથી સૌથી પહેલા રક્તદાન કર્યું હશે, અને ત્યારથી તમે વિચાર્યું કે આટલું લાંબુ જે રક્તદાન અત્યારે 245 સુધી પહોંચી ગયું છે, ક્યાંથી શરૂઆત થઈ આની સૌથી પહેલા? એટલે શરૂઆત થઈ ત્યારે તો કોઈ ફિગરનું કંઈ ધ્યાન નતું, અને 1985માં મેં પહેલી વાર રક્તદાન કર્યું હતું. એ વખતે બ્લડ ડોનેશનની અવેરનેસ ઘણી ઓછી હતી. એટલે અમે સત્યસાઈ બાબામાં માનીએ છીએ, અને સત્યસાઈ બાબાએ એ વખતે કીધું હતું કે બ્લડ ઇઝ અ લિક્વિડ લવ, લેટ ઇટ ફ્લો ઇન અધર્સ. અને તમે યુથ બધા બ્લડ ડોનેશન એક્ટિવિટીમાં જોડાય. એટલે એ સંકલ્પથી, રેડક્રોસના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરવાનું ચાલુ કર્યું. અને એ વખતે મેં 18 વર્ષની ઉંમર હતી અને એ વખતે પહેલી વાર રક્તદાન કર્યું. અને પછી જાણવા મળ્યું કે થેલેસેમિયાના ચાઇલ્ડ જે રેડક્રોસમાં એ વખતે દર અઠવાડિયે 40 બોટલની જરૂર રહેતી હતી. એટલે એક એવો વિચાર આવ્યો સત્યસાઈ સમિતિને કે દર અઠવાડિયે 40 બોટલ આપણે રક્ત એકઠું કરીને આપીએ. એટલે એ પ્રયત્ન આજની તારીખ સુધી ચાલુ જ છે, અને દર અઠવાડિયે એક કેમ્પ કરીને 40 બોટલ ગમે ત્યાંથી વ્યવસ્થા કરવાનું કરીએ છીએ. પણ અત્યારે થેલેસેમિયા બાળકો ઘણા વધી અમે જે 40
હોસ્પિટલનું જે મિશન હતું એ અત્યારે અમે 1700 ઉપર કેમ્પ કર્યા છે, તો છતાં પણ અમારી એવરેજ અત્યારે 42 બોટલની છે. અને એ અમે રેગ્યુલર એ વખતે બ્લડ આપવાનું ચાલુ થઈ ગયું મારું. એમ જેમ જેમ આગળ બ્લડ આપતા ગયા પછી નવું સાયન્સમાં નવી ટેકનોલોજી સુધરતી આવી, જે સિંગલ ડોનર પ્લેટલેટ કહેવામાં આવે છે. એ સિંગલ ડોનર પ્લેટલેટ પણ મેં 110 જેવું આપ્યું છે, 110 એક વાર, અને બાકીનું વખત મેં હોલ બ્લડ આપેલું. એમ થઈને મારું આ 245 વાર રક્તદાન થાય છે. જી હરેશભાઈ, આપના પરિવારમાં અને પરિવારની વાત કરીએ તો આપની પત્ની છે તે પણ રક્તદાનમાં અત્યારે ખૂબ જ આગળ છે. તેમણે કેટલી વખત રક્તદાન અત્યાર સુધી કર્યું છે? મારા પત્નીએ અત્યારે 55 વાર એમને રક્તદાન કરેલું છે. અને મારા સન જે અત્યારે 25 યર્સ છે, એમને 40 વાર રક્તદાન કરેલું છે. જી, એટલે કે પરિવારમાં એક પરંપરા જ બની ગઈ છે રક્તદાનની. કોઈ પણ તહેવાર હોય, કોઈનો જન્મદિવસ હોય, કંઈ પણ હોય તો રક્તદાન કેમ્પનું આયોજન પહેલું હોય છે પરિવારમાં. એક પરંપરા સમાન બની ગઈ છે આપના પરિવારમાં, એવું કહી શકાય? પરિવાર, હા, પરંપરા બી બની ગઈ છે. અને આપણે કહીએ છીએ કે પરિવારમાં જે મોટાઓનું જોવે બાળકો, એવું જે અનુકરણ કરતા હોય છે. એટલે અમને રક્તદાન કરતા જોયા, મારા ઘરે જ વર્ષોથી કેમ્પ થાય છે દર 3 મહિને. એટલે એ લોકો નાના હતા ત્યારથી આ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હતા. એટલે સન ને ડોટર બંને ઇન્વોલ્વ હતા અને બંને એમની 18 વર્ષની ઉંમરથી રક્તદાન કરવાનું શરૂ કર્યું. જી, તો ચોક્કસ એક પરિવારમાં પણ પરંપરા બની ગઈ છે રક્તદાનની. અને જે લોકો એમ માને છે કે રક્તદાન કરવાથી મને આમ થશે, મને આમ થશે, જે માન્યતાઓ છે, જે નેગેટિવ મિથની આપણે વાત કરી, કૌશલભાઈ પણ વાત કરી, તેમના માટે પણ એક તાજું ઉદાહરણ છે કે આપણું શરીર જો સ્વસ્થ છે, કોઈ રોગ નથી, અને રેગ્યુલર કે કયા ટાઈમે કરવું જોઈએ તેની પણ આપણે વાત કરીશું. કૌશલભાઈ, આપની પાસે આવું છું. એક અવેરનેસની પણ વાત કરીએ, જેમને નેગેટિવ મિથની વાત કરીને અત્યારે હરેશભાઈ પાસે પણ જાણ્યું આપણે કે કોઈ જેવું થતું નથી. જો આપણામાં જે કરવાની તાકાત છે, આપણું શરીર સારું છે તો આપણે કરી જ શકીએ છીએ. અને 2 ઉદાહરણની પણ આપણે સૌથી પહેલા વાત કરી હતી, તો તમામ વાત કરીએ. ઓકે, સો બેઝિકલી કહેવાય ને કે ઘણા લોકો એવું બિલીવ કરતા હોય છે કે એ લોકો ફિઝિકલી ફિટ પણ હોય છે, જેમ બેઝિક ક્રાઇટેરિયા વિશ્વાસભાઈએ કીધા કે ભાઈ 45 પ્લસ હોય, એજ ઇઝ ઓકે. બટ એ લોકોને મેન્ટલી એક બીક હોય છે કે હું કરીશ અને મને ચક્કર આયા તો, રાઈટ? સો એ લોકો એકવાર ટ્રાય કરે. મારું આજની એક રિક્વેસ્ટ છે કે એકવાર ટ્રાય કરીને જુઓ. દિલ તમારું બીજી વખત સામેથી તમને કહેશે કે ડેફિનેટલી મારે આ વસ્તુને રેગ્યુલરલી 3 મંથ્સ ઉપર કરવું જ જોઈએ, અને ગર્લ્સ માટે 4 મંથ્સ. બીજું, આજના દિવસે બીજો એક મેસેજ એવો આપીશ ફોર ધ ફિમેલ કેન્ડિડેટ્સ કે આજે જે યુથ છે એનું ખાવાનું, એ લોકોની લાઈફ સાયકલ, ફિમેલ માટે જે મેન્સ્ટ્રુઅલ હાઇજીનની અલગ અલગ પ્રોબ્લેમ્સ હોતી હોય છે, તો એ બધાને કેવી રીતે પ્રોપરલી ટેક ઓફ કરવું, એના માટે ડોક્ટરને કન્સલ્ટ કરો. એન્ડ એટલીસ્ટ એક યુથ તરીકે અને એક એજ પ્રમાણે 50+ kg તમારું વેટ હોવું ઇઝ વેરી નેસેસરી according to your height and according to your age. So then and then only you will be able to donate. આજે કમ્પેરિઝન કરીએ તો મેલ કેન્ડિડેટ્સ વધારે છે, ફિમેલ કેન્ડિડેટ્સ બહુ લિસ્ટ છે. નોટ જસ્ટ બીકોઝ ઓફ મેન્સ્ટ્રુઅલ હાઇજીન, ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ ડેલી રેગ્યુલર સાયકલ ઓફ સ્લીપિંગ, ફૂડ અને અધર મેની સચ એક્ટિવિટીઝ. સો એ જો આપણે ઇન્ક્રીઝ કરીએ તો ડોનર્સની જે અછત થતી હોય છે, કોવિડમાં જોયું, ધેર વેર ઓલ ધ બ્લડ બેંક્સ વિચ વેર રનિંગ વેરી રિગરસલી, બહુ જ ખરાબ રીતે કહેવાય ને અછત હતી. સો એ મેં લાઇવલી જોયેલી છે. એન્ડ ધેર વેર મેની પેશન્ટ્સ હુ ડાઇડ જસ્ટ બીકોઝ ઓફ ધીસ બ્લડ ક્રાઇસિસ. સો એ ના થાય. અને એવા બાળકો કે થેલેસેમિયાથી જતા હોય છે કે એ રીતના કે જેમના બ્લડ પ્રોડ્યુસ નથી થતું, એ લોકોને રેડ ક્રોસ બહુ સારી રીતે ટ્રીટ કરે છે. તો એ જે સિસ્ટમ છે એ ક્યાંય ડિસ્ટર્બ ના થાય, અને પ્રોપર વેમાં બ્લોનો જે બ્લડ છે એનો ફ્લો એ પ્રોપરલી મેન્ટેન રહે. તો આજના દિવસથી જો એક યુવા ખાલી ધારી લે કે હું મે બી કોઈ પણ બ્લડ બેંકમાં જઈ અને બ્લડ ડોનેટ માટે ટ્રાય કરું, ખાલી ટ્રાય પણ કરશે, અને જો એ એક્સેસિબલ હશે, ડોક્ટર ચેક કરીને જ બ્લડ લે છે, દે ડોન્ટ વોન્ટ ટુ કીપ યોર લાઈફ ઇન ટુ રિસ્ક, રાઈટ? એટલે એકવાર પ્રયત્ન કરો, તમે એકવાર આપશો, અને એમ કહેવાય ને કે કરકે દેખો અચ્છા લગતા, જેમ હરીશભાઈએ કીધું, રાઈટ? એ સાચેમાં બહુ સારું લાગશે. મારી એજ 18 ની થઈ અને મારો બર્થડે જે દિવસ હતો એ દિવસે આઈ વોઝ એક્સાઇટેડ ટુ ડોનેટ માય બ્લડ. અને આજે આઈ એમ 22 યર્સ ઓલ્ડ, અને સિન્સ માસ 4 યર્સમાં મેં પણ એટલી વાર ડોનેટ કર્યું છે, અને બીજા લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે ડોનેટ કરવા, મારા ફ્રેન્ડ્સ હોય, સર્કલ્સ હોય. અને એવરી મંથ અમે એક તો બ્લડ ડોનેશન કેમ્પ પ્લાન કરતા જ હોઈએ છીએ કોઈ ના કોઈ સોસાયટી સાથે. અને રેડક્રોસ ઇઝ વેરી સપોર્ટિવ ટુ અસ. અને ઘણા બધા ફીચર્સ છે, રાઈટ, જે આપણને મળતા હોય છે કે જયારે આપણા ફેમિલીની અંદર ક્યારેક ક્રાઇસિસ આવે બ્લડની, તો આપણી પાસે આપણે ડોનેટ કરેલું હોય છે તો પણ ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય છે, એના કાર્ડ તમને આપવામાં આવતા હોય છે. સો ઇટ્સ નોટ
જસ્ટ કે તમે આપો છો, રાઈટ, યુ ગેટ સમથિંગ ઇન રિટર્ન ઓલ્સો. અને બીજું કઈ મળે કે ના મળે, એક સારી ફિલિંગ અને એક સારું સેટિસ્ફેક્શન એ તમને ચોક્કસથી મળશે. અને જે એક્ઝામ્પલની મેં વાત કરી હતી કે એક કોવિડના સેકન્ડ વેવની સિચ્યુએશનની વાત કરું, આઈ વોઝ ઇન ગાંધીધામ. હું અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરી રહ્યો હતો અને ગાંધીનગર લેટ નાઇટ મને એક અજાણ્યા બેનનો ફોન આવ્યો, અરાઉન્ડ સમથિંગ 12:30, અને શી વોઝ ક્રાઇંગ. અને ફોન પર સીધા રડીને એવી રીતે મને વાત કરી કે હું સાંજની ટ્રાય કરું છું, મને 2 બોટલ ઓ પોઝિટિવ બ્લડ જોઈએ છે, કાલે મારી ડિલિવરી છે સવારે, ડોક્ટરે મને કીધેલું છે, અને ઇટ વોઝ સેકન્ડ વેવ. તો કહેવાય ને કે ડોક્ટર માટે પણ ઘણી બધી ડિફિકલ્ટીઝ હતી બ્લડ અરેન્જ કરવા માટે, કે પછી મે બી જે મેડિકલ ઇક્વિપમેન્ટ જોઈતા હતા એ બધા માટે. એન્ડ એટ ધેટ મોમેન્ટ શી વોઝ ક્રાઇંગ. એના હસબન્ડની 3 દિવસ પહેલા ડેથ થઈ હતી કોવિડમાં. સો તમે વિચારો એના મેન્ટલ પ્રેશર કેટલું હશે. એન્ડ શી વોઝ નોટ ગેટિંગ બ્લડ ફ્રોમ એની કોન્ટેક્ટ. અને એમના ફેમિલી કોઈક રીઝનના લીધે ફેમિલી વોઝ નોટ સપોર્ટિંગ, સો એમને એકલા રહેતા હતા. હવે એ વ્યક્તિ વિશે તમે વિચાર કરો કે જેને એક બેબીને જન્મ આપવાનો છે, મેન્ટલી સ્ટેબલ નથી, હસબન્ડને ગુમાવી દીધા છે, એ મોમેન્ટ ઉપર એને બ્લડ મળવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ હેવ ફ્યુ કોન્ટેક્ટ ઇન રેડ ક્રોસ, અને મારા ફ્રેન્ડ સર્કલ અને બધા લોકોને મેં વાતચીત કરી રાતના 12:30-1 વાગે. એન્ડ રેડ ક્રોસ એશ્યોર્ડ મી કે મોર્નિંગમાં અમે બ્લડની એ લોકોની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી દેશું. એન્ડ ઇન મોર્નિંગ એમના ડિલિવરી પહેલા 2 બોટલની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ. અને તમે બિલીવ નહીં કરો, વેન આઈ વોઝ રિટર્નિંગ બેક ટુ માય હોમ, આઈ વોઝ ટ્રાવેલિંગ, એમનો 1 વાગે ફોન આવ્યો કે મેં એક બેબી બોયને જન્મ આપ્યો છે, અને એ બેબી બોયનું નામ, રાઈટ, હું તમને બીજું તો કઈ નથી આપી શકતી, તો હું આ વસ્તુ કહેવાય ને ડેડિકેટ કરવા માંગુ છું કે મેં બેબી બોયનું નામ કૌશલ આપ્યું, જે મારું નામ છે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ યુ ગેટ એઝ અ સેટિસ્ફેક્શન. તમે કોઈના માટે કરીને જુઓ, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્લડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બ્લડ ડોનેશન ઇઝ. જી ચોક્કસથી. તો એક એવી ખુશી કે જેને જીવ બચ્યો છે તેની ખુશી કેવી હોય છે, અને જેણે મદદ કરી છે તેને પણ આટલું જે તેનું નામ એ બાળકને આપે છે ત્યારે એ ખુશી કંઈક અલગ જ હોય છે. અને જે રીતે સૌથી પહેલાં હરેશભાઈએ કહ્યું અને અત્યારે કૌશલભાઈએ કહ્યું કે કરકે દેખો અચ્છા લગતા है, બાદમાં પછી બધું સારું સારું જ લાગે છે. એક વખત કરવાની આપણને જરૂર હોય છે. ડૉક્ટર અમીન, આપની પાસે આવું છું. હમણાં કૌશલભાઈએ જે વાત કરી કે મેલ અને ફિમેલ, આનો જે રેશિયો છે તે અલગ અલગ જોવા મળતો હોય છે. મેલ જે વધારે હોય છે, પરંતુ મહિલાઓનું સંખ્યા આમાં કેમ ઓછી છે, અને એને વધારવા માટે શું શું પ્રયત્નો છે તે હાલ થઈ રહ્યા છે? આપણા ભારતની અંદર લગભગ 80-85% મહિલાઓ એનિમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબિનના ઓછા પ્રમાણ ધરાવે છે. અને આ જ કારણ છે કે જે રક્તદાન થાય છે તેમાં ફક્ત 5-7% જેટલું મહિલાઓનું યોગદાન છે બ્લડ ડોનેશનમાં. અને એ કારણસર આપણે ત્યાં આગળ જે બ્લડ કલેક્શન થાય છે એમાં મહિલા દાતાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. મુખ્ય કારણ છે એનિમિયા એટલે કે લોહ તત્વની ઉણપ. અને આ સિવાય અન્ય કારણોમાં જે કોલેજની વિદ્યાર્થીઓમાં અમને જોવા મળે છે તે છે એમનું ઓછું વજન, ઓછું હિમોગ્લોબિન. આ ઉપરાંત ઘણા વખતે હમણાંથી લોકો ટેટુ માર્ક્સને કરાવે છે, એના કારણે પણ બ્લડ ડોનેશન એમનું અમે નથી લઈ શકતા. એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે અમે મહિલાઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે માની ના લો કે તમારામાં લોહી નથી, તમે તમારી નજીકની બ્લડ બેંકમાં જાઓ અને હિમોગ્લોબિન ચેકઅપ કરાવો. એટલીસ્ટ હિમોગ્લોબિન ચેકઅપ કરાવવાથી તે મહિલાને જાણ થશે કે તેનું હિમોગ્લોબિન ઓછું છે કે નોર્મલ છે. અમે એમ નથી કહેતા કે તમારું સારું છે તો તમે બ્લડ ડોનેશન કરો, તમને પણ સારું લાગશે, પણ જો ઓછું છે તો ચોક્કસથી તમને ગાઈડન્સ મળશે ડોક્ટર પાસેથી કે કેવી રીતે તમે તમારું હિમોગ્લોબિન વધારી શકો છો. અને આપણા દેશમાં ઘણી વખતે મહિલાઓને અમે રક્તદાન શિબિરમાં જોઈએ છીએ કે કોઈ આપણા ધાર્મિક ગુરુઓએ કીધું હોય કે રક્તદાન કરો, તો રીતસર બહેનો અમારી સાથે ઝઘડી પડે છે કે ભાઈ અમને બાપુએ કીધેલું છે કે અમને સ્વામીએ કીધેલું છે, અમારે બ્લડ ડોનેટ કરવું છે, તમે લેતા કેમ નથી? અને હિમોગ્લોબિનની ઉણપના કારણે અમે નથી લઈ શકતા. તો આ તમામ મહિલાઓ જો તેમનું બેલેન્સ ડાયટ લેશે, લોહ તત્વની જેમાં સારું મળતું હોય તેવો ખોરાક લેશે, તો ચોક્કસથી તેમનું હિમોગ્લોબિન સુધરશે અને એક સ્વસ્થ માતાનું નિર્માણ કરી શકાશે, એક સ્વસ્થ બાળક જન્મશે, અને એ થકી આપણે સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકીશું. તો દરેક મહિલાઓને આજે અમે વિનંતી કરીએ છીએ કે એટલીસ્ટ તમારી નજીકની બ્લડ બેંકમાં જઈને તમારું હિમોગ્લોબિન ચેકઅપ કરાવો. એનું કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. અને જો તમારું હિમોગ્લોબિન યોગ્ય છે તો રક્તદાન કરો, અને જો હિમોગ્લોબિન યોગ્ય નથી તો એની સારવાર કરાવીને એ યોગ્ય કરો. તો આ એક મેસેજ અમે આ પ્રસંગે આપવા માંગીએ છીએ કે જેથી કરીને આપણે
મહિલાઓના કોન્ટ્રીબ્યુશનને વધારી શકીશું. જી ડૉક્ટર અમીન, આપે હમણાં વચ્ચે વાત કરી મહિલાઓના જે સમસ્યાઓને લઈને, જેમાં ટેટુની પણ એક આપે વાત કરી. અત્યારે ટેટુનું કલ્ચર ખૂબ જ વધતું જઈ રહ્યું છે, તો એના લીધે શું તકલીફ પડે છે રક્ત ન લેવામાં? ટેટુ જે કરવામાં આવે છે, પરમેનન્ટ ટેટુ, એ નીડલ દ્વારા કરવામાં આવે છે. અને એ નીડલ જેવી રીતે આપણે ઇન્જેક્શન માટે આગ્રહ રાખતા હોઈએ કે દરેક દર્દીએ નવી નીડલ વપરાવી જોઈએ, તો તે જ રીતે જો કોઈ HIV હેપેટાઇટિસ સી ગ્રસ્ત વ્યક્તિ ટેટુ કરાવે અને ત્યારબાદ ટેટુ કરનાર વ્યક્તિ દ્વારા એ નીડલ ચેન્જ ન કરવામાં આવે અને એક જ નીડલથી મલ્ટિપલ વ્યક્તિઓનું ટેટુ કરવામાં આવે, તો તે તમામ વ્યક્તિઓ એ રોગથી સંક્રમિત થઈ શકતી હોય છે. આના કારણે જે આપણી રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે, એમણે ટેટુની ગાઈડલાઈનમાં ચેન્જ કરેલો છે. અને પહેલા જે 6 મહિનાનો સમયગાળો હતો એ વધારીને જો તમે છેલ્લા 1 વર્ષ સુધીમાં ટેટુ અથવા તો ઇયર પિયર્સિંગ કરાવ્યું હોય, કાન મીધાવ્યા હોય, નાક મીધાવ્યું હોય, જેનું ચલણ હમણાં યુવાઓમાં વધારે જોવા મળે છે, તો એ લોકો 1 વર્ષ સુધી રક્તદાન નથી કરી શકતા. જી રક્તદાન મહિલાઓને લગતો વાત કરી. મહિલાઓનો રેશિયો જે ઓછો થતો જઈ રહ્યો છે, તેના આ કારણો જાણ્યા અને તેને વધારવા પણ છે પ્રયત્નો છે એ થઈ રહ્યા છે. હરીશભાઈ, આપની પાસે આવું છું. હરીશભાઈ, આપે હમણાં આપના પરિવારની વાત કરી, આપની વાત કરી, સૌથી વધુ વખત રક્તદાનની વાત કરી. આપને એક એવોર્ડ પણ મળ્યો છે, શેરે ગુજરાત કંઈક એવોર્ડ આપને પણ મળ્યો છે, તો તે ક્યારે મળ્યો હતો? જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા સીએમ તરીકે હતા, ત્યારે એક શેરદિલ ગુજરાત કરીને એવોર્ડ હતો, જે મને એમના તરફથી આપવામાં આવ્યો. જી, અને આપ શું કહેવા માંગશો તમામ જે રક્તદાતાઓ છે અત્યારે, જેમને શરૂ કરવું છે અને જે અત્યારે રક્તદાન કરી રહ્યા છે, તમામ લોકોને આપ શું કહેવા માંગશો? રક્તદાનમાં એવું છે કે એકવાર આપણે રક્તદાન કરવા જઈશું તો પોતે પોતાની રીતે વિચારવાની જરૂર નથી કે મારામાં લોહી ઓછું છે, કે મને મારું વજન ઓછું છે, કે મારી એક્સ બીમારી છે. આપણે કંઈ વિચારવાની જરૂર નથી. આપણે એક રક્તદાનના કોઈ બી બ્લડ બેંક ઉપર જવાની જરૂર છે. ત્યાં આગળ ક્વોલિફાઈડ ડોક્ટર હોય છે, એ તમારું પ્રોપર ચેકિંગ કરશે અને જો તમે રક્તદાન કરવા માટે ફિટ હશો તો જ તમારું બ્લડ લેશે. એટલે એનાથી વિશ્વાસભાઈએ કીધું એ રીતે 2 ફાયદા થશે. એક તો જો તમે ફિટ હશો તો ડોનેટ કરી શકશો અને એક સારું કાર્ય કરવા માટે કાયમ માટે પ્રેરણા મળશે તમને. અને જો તમારામાં કોઈ ઉણપ હશે, કે તમારું હિમોગ્લોબિન ઓછું હશે, કે તમારું વજન ઓછું હશે, તો તમને જણાવવામાં આવશે અને તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે. પ્રેશર વધારે છે તો ભાઈ તમારું પ્રેશર વધારે છે, તમે એના પર કંટ્રોલ કરો. અને અમુક માહિતી એવી છે કે ભાઈ જરૂર હોય તો જ હું રક્તદાન કરવા જઈશ. તો મારે એવું જે વિચારે છે કે કોઈકને જરૂર હોય ત્યારે જ હું આપવા તૈયાર છું, તો કોઈ પણ નજીકની બ્લડ બેંકમાં જઈને જોવે તો કાઉન્ટર ઉપર 24 કલાક કોઈનું કોઈ વ્યક્તિ રક્ત લેવા માટે ઊભું જ હોય છે. એટલે આ રક્તની જરૂર 24 કલાક દરેક બ્લડ બેંકમાં હોય જ છે. એટલે આવા ઘણા દરેક જે માહિત છે એ માહિત પોતાની રીતે દૂર કરવા જેવા છે અને એ દૂર થઈ જશે તો આજે અત્યારે રક્તની જે ઘટ પડે છે એ ઘટ સમાજમાંથી ઓછી થઈ જશે. જી ચોક્કસથી, સમયનો થોડો અભાવ છે એટલે ડૉક્ટર અમીન અને કૌશલભાઈ, આપ બંને પાસેથી અવેરનેસને લઈને 30 સેકન્ડમાં જાણવા માંગીશ કે મહિલાઓમાં જે અત્યારે ઉણપ છે તેમાં અવેરનેસને લઈને કૌશલભાઈ આપ પણ કેમ કરો છો, હરીશભાઈ આપ પણ કેમ કરો છો, પણ કૌશલભાઈ કેમ્પમાં કેવી રીતનું અવેરનેસ છે તે કરવી જોઈએ મહિલાઓનું રેશિયો વધે એના માટે? 30 સેકન્ડમાં જલ્દીથી. તો બેઝિકલી અમે જ્યારે કેમ્પ કરતા હોઈએ છીએ તો જે મહિલાઓ કે જે ગર્લ્સ આવે છે અને બ્લડ ડોનેટ માટે એલિજિબિલિટી નથી રાખતા, તો અમારો એક પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ રક્તકણિકા, જે સફવાજન ફાઉન્ડેશનની અંદર ચાલે છે. તો એ કેમ્પની અમે એ લોકોનો ડેટાબેઝ લઈને એ લોકોને હેલ્ધી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ કે તમે આમાં પ્રોટીનને તમે વધારી શકો, તમારો ડાયટ સુધારી શકો, તમારું સ્લીપ સુધારી શકો, જેનાથી એમને ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ એલિજિબલ થવા માટે મારે શું ઇમ્પ્રોવાઇઝ કરવું. લોકો કહી તો દેતા હોય છે કે ભાઈ આ વસ્તુની ઘટ છે, બટ એને કેવી રીતે ઇમ્પ્રોવાઇઝ કરવું. તો એ પ્રોપર લઈ અને જ્યાં સુધી એલિજિબલ નથી થતા ત્યાં સુધી અમે અમારી સાથે એ લોકોનો ડેટાબેઝ રાખી અને પ્રોપર એલિજિબલ કરાવીએ છીએ. અને જ્યારે ડોનેટ કરે છે બ્લડ અને એ દિવસે એમને જે સારું લાગે છે, પછી જે રેગ્યુલર હેલ્ધી કન્વર્સેશન કરતા હોય છે એ કન્ટિન્યુ રાખતા હોય છે. ધીસ ઇઝ હાઉ વી વર્ક ફોર ફિમેલ્સ ડેવલપમેન્ટ. જી ચોક્કસથી. ડૉક્ટર અમીન, આપની પાસે એક અંતમાં સવાલનો જવાબ કે સામાન્ય રક્તદાન અને એસડીપી રક્તદાન, આ શબ્દ ક્યારેક ક્યારેક સાંભળ્યા છે, તો આ બંનેમાં શું તફાવત છે? સામાન્ય રક્તદાન દરેક પુરુષ 3 મહિને કરી શકે છે અને મહિલાઓ 4 મહિને કરી શકે છે, જેમાં તમારા શરીરમાંથી 350 કે 450 ml જેટલું રક્ત લેવામાં આવે છે અને કોમ્પોનન્ટ સેપરેશનના કારણે 3 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે.
જ્યારે સિંગલ ડોનર પ્લેટલેટ એ એવી ડોનેશનની પ્રક્રિયા છે કે જેમાં લગભગ પ્રક્રિયા 1 થી 1.5 કલાક સુધી ચાલે છે. શરીરમાંથી તમારું બ્લડ એ ટ્યુબિંગમાં બહાર આવે છે, તેમાંથી પ્લેટલેટ જ લેવામાં આવે છે અને બાકીના રક્ત ઘટકો એટલે કે રક્તકણ અને પ્લાઝમા ડોનરના શરીરમાં પાછું જતું રહે છે. અને એસડીપી ડોનેશન વ્યક્તિ દર 15 દિવસે કરી શકે છે અને વર્ષમાં 24 વખત આપ સિંગલ ડોનર પ્લેટલેટનું દાન કરી શકો છો. જી ચોક્કસથી. તો અત્યારે આપણે ચર્ચા કરી રક્તદાન દિવસને લઈને. આજે તમામ લોકો કે જે રક્તદાન કરવા માંગે છે ને અત્યારે કરે છે, અને જે લોકોને જે નેગેટિવ વાત છે કે આવું થાય છે તેની પણ આપણે ચર્ચા કરી. આપણી સાથે ડોનર પણ જોડાયા અને શું થઈ શકે છે રક્તદાન કરવાથી તે તમામ વાત આપે આ પ્રોગ્રામમાં જણાવી. મહેમાન આપણી સાથે જોડાયા ડૉક્ટર વિશ્વાસ અમીન, હરીશભાઈ અને કૌશલ ગોહિલ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ મહત્વપૂર્ણ ચર્ચા આજના દિવસે આપે કરી તે બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.